નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 તમારું અને ગણિત પેપર વિભાગ બી પ્રકરણ નંબર 2 જે તમારું વિકાસ અસાઇનમેન્ટ છે એમના સોલ્યુશન વિશે આજે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તથા નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે. ચલો, તો આ તમારું પ્રકરણ 2નું સોલ્યુશન, પ્રકરણ 1નું સોલ્યુશન મારી ચેનલ પર છે તો તમે જઈને જોઈ શકો છો. ઓકે, તો અહીંયા છે એક્સની ઘાત 9x પ્લસ 3x નો 5 ઘાત. તો અહીંયા ઘાત કેટલી છે? 5 છે. બહુપતિની ઘાત જણાવવાની છે એટલા માટે. ઓકે, તો અહીંયા તો સીધું જ છે કે ઘાત કેટલી છે? 5 છે. જે મોટી ઘાત છે એ લખવાની છે. બીજું છે y3 1 - 4. ઓકે, તો હવે અહીંયા શું છે તો કે અહીંયા y3 - y3 ગુણ્યા y4 બેયનો શું કરવાનું? મલ્ટીપ્લાય કરવાનું. ઓકે, આ કાઉન્સ છોડવું હોય તો આની સાથે પણ ગુણાકાર થશે. ઓકે, આનો બંને સાથે શું થશે? ગુણાકાર થશે. તો ગુણાકાર કરી દીધો. એકની સાથે ગુણાકાર હોય તો સેમ એક જ આવશે, આની સાથે હોય તો ગુણ્યા 4. ઓકે, હવે અહીંયા બંને ઘાતનો શું થશે? સરવાળો. તો કે 7 ઘાત છે, y - 3y - 7. મોટી ઘાત કઈ છે? 7 છે. ઓકે, હવે આગળ એક્સનો સહગુણક જણાવો. હવે એક્સના સહગુણકમાં પાઈના છેદમાં 6 x પ્લસ એક્સનો સ્ક્વેર માઇનસ 1. તો અહીં એક્સનો સહગુણક કેટલો થાય? 1 થાય. હવે x - 1 અને 3x - 4 છે. તો આ આવી રીતે કંઈક આપણું દ્વિચલ સમીકરણ બને કે a - b. ઓકે, a - b અને a પ્લસ b આવી રીતે થશે. સોરી, એકમાં જે પ્લસ છે બાકી છે, સો તમે ચેક કરી લેજો. હવે 3x - 4 - 1 3x - 4 એક્સનો સ્ક્વેર 4x 3x પ્લસ 4. હવે અહીંયા શું કરવાનું છે તો કે હવે અહીંયા તમારે 3x છે, અહીંયા -4 છે ને -3 છે. તો પ્લસ માઇનસ પ્લસ અને મોટાની નિશાની શું છે? માઇનસ છે. તો 4 ને 3 7x પ્લસ 4. તો અહીંયા સહગુણક કયો થયો તો કે 3 થયો. ઓકે, જે સહગુણક આવશે. હવે આપેલ બહુપદોમાં p ઓફ x 10x - 4x - 3 માટે p ઓફ અને p - b શોધવાનું છે, p0 ને p - 2. તો હવે જ્યાં x છે એની જગ્યાએ શું લેવાનું છે? 0 અને એકવાર શું લેવાનું છે? -2. ઓકે, હવે અહીંયા 10x - 4x જે આપણી ફર્સ્ટ છે એમાં પહેલાં શું મૂકવાનું છે? 0 મૂકી છે. તો p ઓફ x બરાબર 0 લઈએ તો અહીંયા શું છે? -4 10x. આપણે પહેલાં એક્સનો અહીંયા x સ્ક્વેર, પછી ખાલી x અને પછી ત્રીજું પદ એવી રીતે મૂકી દેવાનું છે. તો લાઇનમાં પહેલાં ગોઠવી લીધું. ચલો, ગોઠવી લીધા પછી -4 ને p ઓફ xમાં શું લેવું છે? 0. 10 અહીંયા x છે એની જગ્યાએ 0 મૂકી દો, -3. હવે -4 પ્લસ 0 પ્લસ, હવે 0 સાથે ગુણાકાર ભાગાકાર શું થશે? 0 થશે. તો 10 ગુણ્યા 0 કરીએ તો જવાબ શું આવે? 0. ઓકે, તો -4 અહીંયા સેમ પણ એ જ રીતે 0 બનશે. તો જવાબ શું આવશે? -3. ઓકે, તો આ તમારો આન્સર છે જે -3. હવે આગળ અહીંયા p ઓફ xમાં -2 લેવાનું છે. 4x - 2x લીધું છે. તો હવે શું કરવાનું છે? અહીંયા x છે એની જગ્યાએ -2 લેવાનું છે અને -3. હવે 20 સાથે ગુણાકાર કરીએ તો -20 અને અહીંયા 2ની સાથે ગુણાકાર કરીએ તો પહેલાં તો 2ની વર્ગ કેટલો થાય? 4 થાય. ઓકે, તો 4, તો ચોકે 16. તો 16 - 20 અને અહીંયા -3. ઓકે, હવે અહીંયા માઇનસ શું થશે? પ્લસ થશે. તો 16 - 20 છે તો માઇનસ પ્લસ. તો પહેલાં તો આ બંનેનો સરવાળો એટલે -36, એમાંથી -3 બાદ તો પાછું માઇનસનો સરવાળો થશે. ઓકે, માઇનસ. આ વિદ્યાર્થી મિત્રો ઘરની થિયરી નથી, સૂત્ર છે જે જોવું જરૂરી છે. નીચે પછી કમેન્ટ સેક્શનમાં અમુક હોશિયારો કમેન્ટ કરશે મેડમ આવું ના હોય. તો માઇનસ શું થશે? પ્લસ માઇનસ. ઓકે, આવી રીતે છે, માઇનસ પ્લસ.
તો એમાં જવાબ માઇનસ શું આવ્યો છે? 39 આવ્યો છે. હવે ચોથા નંબરનો સમ જોઈએ. તો અહીંયા તમને વિસ્તરણ કરવાનું કીધું છે. તો અહીંયા વિસ્તરણમાં આ સૂત્ર લાગુ પડે એમ છે. એક્સ માઇનસ વાયનો ઘન છે, તો અહીંયા આપણે 3 પદમાં ડિવાઈડ કરશું. એક્સનો ઘન, આખાનો ઘન છે તો શું થશે? એક્સનો ઘન ને વાયનો ઘન, બંનેનો ઘન અહીંયા 3x અને વાય અને એક્સ માઇનસ વાય. ઓકે, હવે એ પ્રમાણે આપણે આ વિસ્તરણનું સૂત્ર મૂકી દેવાનું છે. એસપીનો ઘન 3નો જીનો ઘન, અહીંયા 3p અને 5p અને 3q. એસપી 5p માઇનસ 3q. ઓકે, હવે અહીંયા 5નો શું આપેલો છે તમને? ઘન આપેલો છે. તો ઘનમાં શું આવશે? 125નો પીનો ઘન. અહીંયા 3 છે, 3નો ઘન 27 થશે. ઓકે, અને મલ્ટિપ્લિકેશન્સ કરવાના છે. 3 પંચા પહેલાં આ બંનેનો ગુણાકાર, તો 3 પંચા 15, 15 ગુણ્યા 3, તો 15 તેરી 45, 15 ગુણ્યા 3 45 થશે. ઓકે, હવે અહીંયા એઝ ઇટ ઇઝ લગાવી દેવાનું છે. હવે આગળ અહીંયા શું કરવાનું છે? સાદું રૂપમાં આપણે વર્ગીકરણ કરવાનું છે, રાઈટ? તો હવે અહીંયા શું કરશું? બધાને એકસાથે કાઢી લેશું. હવે અહીંયા પણ શું કર્યો? ગુણાકાર. પહેલાં 45pqનો 5p સાથે ગુણાકાર અને પછી 45pqનો 3q સાથે ગુણાકાર, રાઈટ? એવી રીતે ગુણાકાર કરીને વિસ્તરણ કરવાનું છે. હવે અવયવ પાડવાના છે. અહીંયા 2 સમ છે તમારે. ઓકે, 4y માઇનસ 4y² માઇનસ 4y પ્લસ 1, રાઈટ? હવે અહીંયા શું કરવાનું છે? તો પહેલાં તો અહીંયા 4ના એવા ભાગ પાડો, ઓકે, કે જેના જવાબ તમારે કેટલો આવે? 1 આવે. ઓકે, તો 2 દુ 4. તો અહીંયા છે પહેલાં તો શું કરેલ છે? આ 4y છે, 2y પ્લસ y. ઓકે, હવે શું કરેલ છે? આને કાઉન્સ છોડવાનો છે. ઓકે, તો આમાંથી કોમન શું નીકળે છે? પહેલાં બધામાંથી જોઈ લેવાનું છે. તો કે 2y કોમન નીકળશે. અહીંયાથી 2 નીકળી ગયા. ઓકે, આ 2y છે, અહીંયા 2y છે, પ્લસ કોમન નીકળે. અહીંયા 2y કોમન નીકળી જાય, કાંઈ ન વધે તો શું વધે? 1. અહીંયા 2y કોમન નીકળી જાય તો શું વધે? 1. ઓકે, એવી રીતે. તો 2 વાર 2y છે, 2y માઇનસ 1, 2y માઇનસ 1. ઓકે, તો બંને લખી દેવાનું છે. અહીંયા બીજું શું બનશે? અહીંયા એ બંનેને કાઉન્સમાં રાખીએ તો 2 સેમ, એ પણ 2y માઇનસ 1 બનશે. ઓકે, તો 2y માઇનસ 1, તો એ આખાનો સ્ક્વેર. ઓકે, અહીંયા 6 નંબરનો સમ છે. 2x પ્લસ 6x પ્લસ 1 પ્લસ 3, રાઈટ? અહીંયા તમને આપેલ છે આગળ કમ્પ્લીટ રીતે. હવે 8 નંબરનો સમ અવયવ પાડવાનો છે. 1/8 પ્લસ 125નો ઘન. 125 કોનો છે? 5નો ઘન છે. જ્યારે 8 કોનો ઘન થાય છે? તો કે 2નો ઘન થાય છે, રાઈટ? અહીંયા નીચે એવી રીતે સાદુરૂપ આપવાનું છે. આખાને આપણે ઘનમાંથી છૂટા પાડવાના છે. 1/2, 1/5, રાઈટ? એવી રીતે. હવે 9 નંબરનો સમ છે. તો અહીંયા 15નો ઘન, 9નો ઘન અને 6નો ઘન, ત્રણેયનો ઘન આપેલો છે. ઓકે, તો એના સ્થાને 15 છે, બીના સ્થાને -9 છે અને સીના સ્થાને -6 છે. આ વાળું સૂત્ર આપણે લાગુ પાડીએ તો બધાનો ઘન. તો અહીંયા ઘનને શું કર્યા છે? કોમન કર્યા છે અને આ બધાને ગુણાકાર કર્યા છે, રાઈટ? 15 તેરી 45 અને 9 ગુણ્યા 6 54. હવે 45 ગુણ્યા 54 કરો તો આવશે જવાબ તમારો 230, રાઈટ? એવી રીતે અહીંયા 10 નંબરનો ક્વેશ્ચન આન્સર્સ. વિદ્યાર્થી મિત્રો, તમારો 11 નંબરનો ક્વેશ્ચન અહીંયા છે, રાઈટ? તો સ્ટાન્ડર્ડ 9 મેથ્સ સોલ્યુશન અહીંયા કમ્પ્લીટ. કયું? તો કે વિકાસ પેપર. ઓકે, વિકાસલક્ષી અસાઇનમેન્ટ પેપર. આવી રીતે તમને આખા જ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવીશ. વિભાગ બીનું સોલ્યુશન આવી રીતે અહીંયા તમને આપેલું જ છે. તો આ બધું સોલ્યુશન જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો નવો હોય તમે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ રાખો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી જ મળી રહેશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આરામથી કમ્પ્લીટ સોલ્યુશન તમને હું જણાવીશ. તો આ હતું તમારા ધોરણ 9 ગણિત વિભાગ બી પ્રકરણ 2નું સોલ્યુશન.
બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો.